હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલ એક્ઝામ સ્પેશિયલ વારંવાર પૂછાતો જીકે ટોપિક ભણીશું. વિટામિન અને તેની ઉણપથી થતા રોગો ટ્રિક્સ સાથે ભણીશું. તો ચાલો શરૂ કરીએ. હવે જો આમાંથી 3 ટાઈપના ક્વેશ્ચન પૂછાય. પહેલો ક્વેશ્ચન એવો પૂછાય કે ભાઈ આ વિટામિન છે, આ વિટામિનનું રાસાયણિક નામ શું છે. બીજો ક્વેશ્ચન એવો પૂછાય કે એના ઉણપથી થતા રોગો શું છે. અને ત્રીજો ક્વેશ્ચન એવો પૂછાય કે તમને આ રોગો છે એ રોગાની અંદર જે કહેવાય લક્ષણો છે એ લક્ષણો આપેલા હોય, જેમ કે ભૂખ ન લાગવી, થાક લાગવો, તો એના પાછળ કયું વિટામિન જવાબદાર હોય છે. તો ત્રીજો ક્વેશ્ચન એવો તમને પૂછાઈ જાય. અથવા તો તમને આ જે મેન રોગ છે આ મેન રોગ તમને પૂછાય, અથવા તો એનું શું પૂછાય, રાસાયણિક નામ પૂછાય. 3 વસ્તુ પૂછાય છે. ઓકે, તો પહેલા તો આપણે શું કરીશું, પહેલા આપણે એક વખત આ વિટામિન છે એને સમજી જઈશું. પછી આપણે શું કરીશું, આ જે રાસાયણિક નામ છે જેમાં સૌથી વધારે બધાને યાદ રાખવામાં પ્રોબ્લેમ થાય છે એની આપણે ટ્રીક જોઈશું. અને એના પછી આપણે શું કરીશું, તો એના પછી આપણે એના ઉણપથી થતા રોગો છે એ પણ આપણે જોઈશું. બીજી વસ્તુ કે જ્યારે પણ તમે વિટામિન વાંચો છો તો તમારે ડાયરેક્ટ આ બધા વિટામિન સાથે નથી વાંચવાના, એને તમારે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવાના છે. જે પહેલો પાર્ટ છે એની અંદર A, B, C, D, E અને K જે તમારા મેઇન વિટામિન છે એ તમારે સમજવાના છે. અને જે બીજો પાર્ટ છે એની અંદર બીના જે સબ વિટામિન છે એટલે કે B1, B2, B3, B5, B6, B7, B9 અને B12 એને આપણે અલગથી સમજવાના છે. હવે આમાં જો સૌથી વધારે જો રોગને લઈને ક્વેશ્ચન પૂછાય છે, વિટામિનમાં રોગને લઈને ક્વેશ્ચન પૂછાય છે, તો સૌથી વધારે પોસિબિલિટી છે કે આપણા જે મેઇન વિટામિન છે A, B, C, D, E અને K એમાંથી પૂછાય. પરંતુ જો એના રાસાયણિક નામનો ક્વેશ્ચન પૂછાય છે તો પોસિબિલિટી બંને હોઈ શકે, એના જે મેઇન વિટામિન છે એમાંથી પણ પૂછાય અને બીના જે સબ વિટામિન છે એમાંથી પણ પૂછાય. તો આપણા માટે રાસાયણિક નામ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, આપણે બધા કરવા પડે. અને એની હું તમને ટ્રીક પણ આપી દઈશ જેનાથી તમને ઇઝીલી આ જે રાસાયણિક નામ છે એ તમને યાદ રહી જાય. તો સૌથી પહેલા આપણે સમજીએ, એના પછી આપણે ટ્રીક જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ વિટામિન એ. તો વિટામિન એ નું રાસાયણિક નામ શું છે, તો રેટિનોલ છે. શું છે? રેટિનોલ. અને જો વિટામિન એ ની ઉણપ થાય તો વિટામિન એ ના ઉણપથી કયો રોગ થાય છે, તો મોસ્ટ આઈએમપી છે રતાંધણાપણું થાય છે. એક્ઝામની અંદર ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે જે રતાંધણાપણું છે એ કયા વિટામિનના ઉણપથી થતો રોગ છે, તો આન્સર આવશે વિટામિન એ ના ઉણપથી થતો રોગ છે. હવે રતાંધણાપણુંની અંદર શું થાય, દ્રષ્ટિ છે એ નબળી થાય. રતાંધણાપણું એક એવો રોગ છે કે દિવસમાં તમને જ્યારે પ્રકાશ હોય ત્યારે તમને પ્રોપરલી દેખાય, પરંતુ જેમ જેમ સૂરજ આથમતો જાય, જેમ જેમ રાત્રિ આવતી જાય એમ એમ તમારા આંખની અંદર અંધાપો આવતો જાય અને તમારા આજુબાજુ જો પ્રકાશ ન હોય તો તમને કંઈ જ દેખાય નહીં. તો દિવસમાં તમે જોઈ શકો પણ રાત્રિ દરમિયાન તમે ન જોઈ શકો એવો રોગ એટલે રતાંધણાપણું, જે કયા વિટામિનના ઉણપથી થાય છે, તો વિટામિન એ ના ઉણપથી થતો રોગ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ વિટામિન બી અથવા તો B1 જેનું રાસાયણિક નામ છે થાઇમિન. વિટામિન બી અથવા તો B1 ની ઉણપથી કયો રોગ થાય છે, તો બેરી નામનો રોગ થાય છે. લક્ષણોની વાત કરીએ કે જો તમારા શરીરની અંદર વિટામિન બી ની ઉણપ હોય તો તમને ભૂખ ન લાગે, ભૂખ જ ના લાગે અને થાક વધારે લાગે, તો સમજી લેવાનું કે તમારા શરીરમાં વિટામિન બી ની ઉણપ છે. બીજી વસ્તુ આની અંદર હજુ આ ટેબલને એક્સટેન્ડ કરીએ તો આ જે વિટામિન છે એ કયા સ્ત્રોતમાંથી મળે છે એ લખેલું છે, પરંતુ એ તમારી એક્ઝામની અંદર નથી પૂછાતું, કારણ કે નોર્મલી બધા સ્ત્રોત છે એ કોમન જ હોય છે, જેમાં તમને બધા સ્ત્રોતમાં દૂધ તો જોવા જ મળશે, કારણ કે દૂધની અંદર સારા એવા બધા વિટામિન રહેલા હોય છે. પછી લીલી શાકભાજી લખેલી હશે, અમુકમાં ઈંડા લખેલું હશે, આવું લખેલું હોય છે. એટલા માટે સ્ત્રોતમાંથી ક્વેશ્ચન નથી પૂછાતો. કેમ? કારણ કે નોર્મલી જે સ્ત્રોત છે એ એકબીજામાં કોમન હોય છે, એટલા માટે કોઈને કન્ફ્યુઝન ના થાય અને ક્વેશ્ચન પૂછાય તો પછી પાછળથી 1 માર્ક્સ આપવો પડે, આવું થાય છે. એટલા માટે એમાંથી ક્વેશ્ચન પૂછાતો નથી, એટલે આપણે એ તૈયાર કરવાની જરૂર નથી. આપણે શું કરીશું, રાસાયણિક નામ અને એના ઉણપથી થતો રોગ કરવાનો છે. આગળ વાત કરીએ સી. વિટામિન સી ની વાત કરીએ તો વિટામિન સી નું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. અને વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે, તો સ્કર્વી નામનો રોગ થાય છે. લક્ષણોની વાત કરીએ તો લક્ષણો કંઈક આવા છે, પેઢામાંથી લોહી નીકળવું, પછી પાયોરિયા થઈ જાય. આ પાયોરિયા નામનો પણ એક રોગ છે, તો પાયોરિયા અથવા તો પેઢામાંથી લોહી નીકળવું અથવા તો સ્કર્વી. તો આ બધા રોગો છે એ કયા વિટામિનના ઉણપથી થાય છે, તો વિટામિન સી ની ઉણપથી થાય છે. આગળ વાત કરીએ વિટામિન ડી. વિટામિન ડી નું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. શું છે? કેલ્સીફેરોલ. અને વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે, તો સુક્તાન નામનો રોગ થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, સુક્તાન નામનો રોગ થાય છે.
આ સુક્તાન નામના રોગમાં શું થાય? હાડકાઓ નબળા બને છે અને પોચા બને છે. નોર્મલી આ જે વિટામિન ડી નો જે ઉણપથી થતો રોગ છે એ બાળકોમાં વધારે જોવા મળે છે. તો યાદ રાખજો, સુક્તાન છે એ બાળકોમાં વધારે જોવા મળે છે. અને એ સુક્તાન કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન ડી ના ઉણપથી થતો રોગ છે. અને એનું રાસાયણિક નામ યાદ રાખજો, કેલ્સીફેરોલ એનું રાસાયણિક નામ છે. આગળ વાત કરીએ વિટામિન ઈ. વિટામિન ઈ જેનું રાસાયણિક નામ શું છે? તો ટોકોફેરોલ છે. અને આ વિટામિન ઈ ની ઉણપથી કયા કયા રોગો થાય? તો એક તો નપુસંગતા આવે, પછી વ્યંધત્વ આવે, પછી પાંડુ રોગ આવે. પાંડુ રોગની અંદર શું થાય છે? તો રક્તકણોનું વિઘટન થાય છે. પાંડુ રોગ એટલે બીજું કઈ જ નહીં, એનેમિયા, જેને આપણે કહીએ છીએ એનેમિયા. ઓકે, તો એનેમિયાનું જ એક બીજું નામ છે પાંડુ રોગ, જેની અંદર શું થાય છે? રક્તકણો છે એ રક્તકણોનું વિભાજન થાય છે. એમાં જે રેડ બ્લડ સેલ છે એ રેડ બ્લડ સેલ ઘટાડો થાય છે, જેના કારણે આપણા શરીરમાં પૂરતો ઓક્સિજન નથી પહોંચી શકતો અને અંતે તમને પાંડુ રોગ અથવા તો એનિમિયા નામનો રોગ થાય છે. નપુસંગતા એ શેની અંદર જોવા મળશે? પુરુષની અંદર નપુસંગતા જોવા મળશે. વ્યંધત્વ એ સ્ત્રીની અંદર જોવા મળે. કયા? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, વિટામિન એ જેનું રાસાયણિક નામ છે ટોકોફેરોલ. અને યાદ રાખજો, એની ઉણપથી નપુસંગતા, વ્યંધત્વ, પાંડુ રોગ જેવા તમને રોગો થઈ શકે છે. આગળ વાત કરીએ વિટામિન કે. વિટામિન કે નું રાસાયણિક નામ શું છે? તો ફિનોક્વિનોન છે. શું છે? ફિનોક્વિનોન છે. અને વિટામિન કે ની ઉણપ હોય તો તમારા શરીરની અંદર લોહી ન જામે અથવા તો અતિ રક્તસ્રાવ થાય, એટલે કે તમને અહીંયા વાગે છે તો જલ્દી ત્યાં રુધિર જામશે નહીં જો તમારા શરીરની અંદર વિટામિન કે ની ઉણપ હશે તો. તો યાદ રાખજો, વિટામિન કે છે એ તમારા શરીરની અંદર રુધિર જામવાની એટલે કે લોહી જામવાની પ્રક્રિયામાં સારો એવો ભાગ ભજવે છે. ઓકે, હવે આ તો આપણને કરી લીધું. આ વસ્તુ તો તમારે યાદ રાખવાની છે. આ તમારે જે હાઇલાઇટ કરેલા છે, જેમ કે રતાંતરણાપડું છે, બેરી છે, સ્કર્વી છે, સુક્તાન છે, ઓકે, નપુસંગતા છે એટલે લોહી ન જામે, આટલું તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે કયા વિટામિનના ઉણપથી કયો રોગ થાય છે. હવે વાત રહી રાસાયણિક નામની, તો રાસાયણિક નામને અમને કઈ રીતના યાદ રાખીશું? તો અહીંયા એક ટ્રીક લખેલી છે, રથ એક ટ્રોફી. શું લખેલું છે? રથ એક ટ્રોફી. આનાથી તમને બધા જ જે વિટામિન છે મેન, એના રાસાયણિક નામ તમને યાદ રહી જશે. જેમ કે રથી થઈ જશે તમારો રેટિનોલ, થથી થઈ જશે તમારો થાઇમિન, એથી થઈ જશે તમારો એસ્કોર્બિક એસિડ, કથી થઈ જશે તમારો કેલ્સીફેરોલ, ટ્રોથી થઈ જશે તમારો ટ્રોકોફેલોર અને ફીથી થઈ જશે તમારો ફિનોક્વિનોન. તો આ તમારે એક સૂત્ર યાદ રાખી લેવાનું, રથ એક ટ્રોફી, જેનાથી તમારા એ, બી, સી, ડી, ઈ અને કે આ બધાના રાસાયણિક નામ તમને યાદ રહી જશે. ક્લિયર? ચલો, તો આ પહેલો પોર્શન તમારો પૂરો થયો. હવે વાત કરીશું બીના સબ વિટામિન, જેની અંદર B1, B2, B3, B5, B6, B7, B9 અને B12 આવે છે. અહીંયા એના રાસાયણિક નામ લખેલા છે. કઈ રીતના યાદ રાખવો એ હમણાં જોઈએ છે. અને અહીંયા એના ઉણપથી થતા રોગો લખેલા છે. સૌથી પહેલા સમજીએ. સૌથી પહેલા વાત કરીએ B1, જેને આપણે આગળ બી તરીકે પણ ભણી ગયા. તો બી જેનું રાસાયણિક નામ થાઇમિન હતું અને એના ઉણપથી કયો રોગ થતો હતો? બેરી નામનો રોગ થતો હતો. જેના લક્ષણોની વાત કરીએ તો ભૂખ ન લાગવી, થાક લાગવો. એના પછી વાત કરીએ B2 જેનું રાસાયણિક નામ શું છે? તો રાઇબોફ્લેવિન છે. શું છે? રાઇબોફ્લેવિન છે. અને આના ઉણપથી એટલે કે B2 ના ઉણપથી કયો રોગ થાય છે? તો કિલોસિસ અને કેરાટાઇટિસ. ઓકે, કેરાટાઇટિસ નામનો રોગ થાય છે. તો યાદ રાખજો, કિલોસિસ અને કેરાટાઇટિસ એ કયા વિટામિનના ઉણપથી થતા રોગ છે? તો B2 ના ઉણપથી થતા રોગ છે. નોર્મલી મેં તમને કીધું એમ, જો રોગનો ક્વેશ્ચન પૂછાશે તો આગળ આપણા જે મેન વિટામિન જોયા એમાંથી પૂછાશે. આમાંથી બહુ જ ઓછા પ્રમાણમાં શક્યતા છે કે રોગનો ક્વેશ્ચન પૂછાય અને આ બીના સબ વિટામિનમાંથી પૂછાય. આગળ વાત કરીએ B3. તો B3 ની વાત કરીએ તો જેનું રાસાયણિક નામ છે નિયાસિસ. શું છે? નિયાસિસ છે. અને B3 ના ઉણપથી કયો રોગ થાય છે? તો પેલાગ્રા નામનો રોગ થાય છે, જેની અંદર શું થાય છે? ચામડીમાં સોજો આવે છે. આગળ વાત કરીએ B5. B5 નું રાસાયણિક નામ શું છે? તો પેન્ટોથેનિક એસિડ છે. અને B5 ની ઉણપથી કયા કયા રોગો થાય છે? તો ચેતાતંત્રના રોગો થાય છે, પછી વાળ ઉતરવા, મંદબુદ્ધિ, આ બધા રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે? તો B5 ના ઉણપથી થાય છે. આગળ વાત કરીએ B6. B6 જેનું રાસાયણિક નામ છે પાયરિડોક્સિન. B6 ના ઉણપથી કયો રોગ થાય છે? તો એનિમિયા નામનો રોગ થાય છે, જેનું એક બીજું નામ પણ છે, આગળ આપણે વાત કરીએ એમ, પાંડુ રોગ. આગળ વાત કરીએ B7. B7 નું રાસાયણિક નામ શું છે? તો બાયોટીન છે. અને B7 ની ઉણપથી કયો રોગ થાય છે? તો લકવો વાગે છે, એટલે કે શરીરની અંદર લકવો વાગે છે. આગળ વાત કરીએ B9.
B9 નું રાસાયણિક નામ શું છે? તો ફોલિક એસિડ છે. અને B9 ના ઉણપથી કયો રોગ થાય છે? તો એનિમિયા નામનો રોગ થાય છે. સાથે સાથે રુધિરની અંદર ઘટાડો થાય છે. એનિમિયાની અંદર પણ એવું જ હોય છે. એનિમિયાની અંદર જે રક્તકણો છે એ રક્તકણોનું પ્રમાણ ઘટે છે. અને રક્તકણોની અંદર તમને ખબર જ છે શું આવેલું હોય છે? તો રક્તકણોમાં જે રેડ બ્લડ સેલ છે એનો ઉપયોગ એ જ છે કે આપણા શરીરની અંદર ઓક્સિજન પહોંચાડવો. એટલા માટે આ એનિમિયામાં જે રક્તકણો ઘટી જાય તો આપણા શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જાય છે. આગળ વાત કરીએ B12. B12 નું રાસાયણિક નામ છે સાયનોકોબાલ્મિન. સાયનોકોબાલ્મિન. B12 ની ઉણપથી કયા કયા રોગો થાય છે? તો એક તો થાય છે પર્નિસિયસ અને બીજો થાય છે એનિમિયા. તો એનિમિયા તમને જોશો ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે અને એટલા જ માટે કોમન હોય છે. એટલા જ માટે ઓકે આમાંથી આ જે બીના સબ વિટામિન છે એમાંથી રોગમાંથી પૂછાવાની શક્યતા ઓછી હોય છે. ઓકે, હવે વાત કરીશું આપણે કઈ રીતના આ બીના જે સબ વિટામિન છે એના રાસાયણિક નામ યાદ રાખી શકીએ. તો અહીંયા મેં એક ટ્રીક લખેલી છે. જો બીની ટ્રીક તો આપણે આગળ જોઈ ગયા. તો બીથી આપણે શરૂઆત નથી કરવાનું, આપણે શરૂઆત કરવાનું છે B2 થી. તો એ એક ટ્રીક લખેલી છે કે રાની પેન્ટ પહેરી બાફે શાક. ઓકે, રાની પેન્ટ પહેરીને બાફે શાક. ઓકે, રાથી શું થઈ જશે? તો રાથી થઈ જશે રાઇબોફ્લેવિન. ઓકે, શું થઈ જશે? રાઇબોફ્લેવિન થઈ જશે. એના પછી નીથી થઈ જશે તમારું નિયાસિસ. પેન્ટથી થઈ જશે તમારો પેન્ટોથેનિક એસિડ. પેરીથી થઈ જશે તમારો પાયરિડોક્સિન. બાથી થઈ જશે તમારો બાયોટીન. ફેથી થઈ જશે તમારો ફોલિક એસિડ અને શાકથી થઈ જશે તમારો સાયનોકોબાલ્મિન. ઓકે, તો આ રીતના એના રાસાયણિક નામ તમે યાદ રાખી શકો છો. તો આઈ હોપ સો તમને આજનો વિડીયો ગમ્યો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા જીકેના ટોપિક સાથે. તો વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.